કેમ છો બાળમિત્રો? મજામાં ને? બાળમિત્રો, આજે આપણે 5 પૂંછડીવાળા એક ઉંદરની વાર્તા જોવા જઈ રહ્યા છીએ. એ વાર્તાનું શીર્ષક છે એક સરસ મજાનું ઘર હતું. એ ઘરમાં એક ઉંદરડી અને તેના સરસ મજાના બચ્ચા રહેતા હતા. તેમાં એક સૌથી નાના બચ્ચાને 5 પૂંછડી હતી. ઉંદરડી તે બચ્ચાની ખૂબ કાળજી રાખતી હતી. થોડા દિવસો જતાં એ 5 પૂંછડીવાળો ઉંદર થોડો મોટો થયો. તેથી તે ઉંદરડીને ભણાવવાની ઈચ્છા થઈ. તેથી ઉંદરડી તે ગામમાં જઈ ઉંદર માટે શાળાનો પહેરવેશ, બેગ અને બૂટ ચપ્પલ લઈ આવી અને શાળાએ મોકલે છે. એમ ગીત ગાતો ગાતો એ શાળાએ જાય છે અને શાળાએ પોગે છે. ત્યારે બધા બાળકોને 5 પૂંછડી જોઈને હસવા લાગે છે. પછી ઉંદરની પૂંછડી ગણવા લાગ્યા અને ખીજવવા લાગ્યા. ઉંદર 5 પૂંછડીઓ, ઉંદર 5 પૂંછડીઓ, ઉંદર 5 પૂંછડીઓ, તેવી રીતે ખીજવવા લાગ્યા. બાળકોની આવી મજાકથી ઉંદર ખૂબ જ રડવા લાગ્યો. રડતો